मैं प्रवीण गोहिल आर्ट्स एंड कॉमर्स कॉलेज धोलका में संस्कृत के खंड समय के अध्यापक हूँ। ये जो परिस्थिति का निर्माण हुआ है, इसके अनुसंधान में आफत को अवसर में पलटने का एक छोटा सा प्रयास कर रहा हूँ। मेरा आज का सब्जेक्ट है आचार्य मम्मटाचार्य का काव्य प्रकाश का एक छोटा सा पॉइंट है, काव्य का प्रयोजन। वैसे सभी को मैं आज बता देता हूँ कि ऐसे वो साहित्य को पढ़ने के लिए कोई समय की अवधि नहीं होनी चाहिए, क्योंकि हर दूसरा सब्जेक्ट है वो कुछ न कुछ आप थोड़ा सा भी समय के अंदर सभी श्रोता या जातक का आप समझा सकते हैं। मगर साहित्य को पढ़ाने के लिए समय की अवधि निश्चित की नहीं गई है, क्योंकि समय की अवधि में साहित्य को न्याय ही नहीं दे सकते। फिर भी सागर को गागर में भरने का ये मुश्किल प्रयास कर रहा हूँ। आचार्य મમ્મટાચાર્ય સંસ્કૃત સાહિત્યમાં અને એમાં પણ પાશ્ચાત્ય સાહિત્યમાં એમનું બહુ જ મોટું યોગદાન છે। પરાવર્તી આલંકારિકો, કાવ્ય મીમાંસકો અને સાહિત્યશાસ્ત્રીઓએ એમનો ઘણો બધો આદર કર્યો છે। એક નાના સરખા પ્રવર્તી દંતકથાને જો હું અનુમોદન આપું તો હું એમ કહીશ કે કોઈ પણ વિદ્વાનને જ્યારે પોતાની વિદ્વતાનો નશો ચડે ત્યારે આચાર્ય મમ્મટાચાર્યનું કાવ્યપ્રકાશ એના હાથમાં મૂકતા જેમ તાવના દર્દી રોગીને ઔષધ પીવડાવવામાં આવે અને થોડી જ મિનિટોમાં એનો તાવ ઉતરી જાય, એવી રીતે આ વિદ્વાનનું ઘમંડ ઉતરી જાય। સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ બાણ અને એમનું સાહિત્ય સર્જન કાદંબરી, એ બાણ અને મમ્મટાચાર્યનો વિશેષ આદર આવી રીતે કરવામાં આવે છે। એવા મમ્મટાચાર્યએ કાવ્યને અનુલક્ષીને કાવ્યમાં આવતી જેટલી પણ બાબતો છે એ બધી જ બાબતોને એમણે 10 ઉલ્લાસ એટલે 10 પ્રકરણની અંદર આવરી લીધી છે। આચાર્ય મમ્મટાચાર્યે આ પોતાના સાહિત્ય સર્જનમાં કાવ્યના પ્રારંભની સાથે કાવ્યના પ્રયોજનો, કાવ્યના ગુણો, કાવ્યના દોષો, કાવ્યના લક્ષણો, કાવ્યની વ્યાખ્યા, છંદ, અલંકાર, આવી અનેકવિધ બાબતોની એમણે સવિસ્તાર ચર્ચા કરી છે। એટલે આજે સૌ પ્રથમ આપણે કાવ્યપ્રકાશમાં મંગલાચરણ પછીનો જે સૌથી પહેલો મહત્વનો એક મુદ્દો, કાવ્યના પ્રયોજન, એ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ। આમ તો આ એક ટોપિક છે, એને જો વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયત્ન કરીએ તો હું માનું છું ત્યાં સુધીમાં 4 થી 5 કલાકના વ્યાખ્યાન દ્વારા જ એને સારી રીતે સમજાવી શકીએ। પરંતુ સમયની અવધિને ધ્યાનમાં લેતા આપણે મહત્ત્વના મુદ્દાઓ અને બાબતોની ચર્ચા કરીશું। એવું કહેવાય છે કે મૂર્ખ માણસ પણ પ્રયોજન વગર કોઈ કાર્ય કરતો નથી। પ્રયોજનમ ઉદિશ્યતિ મંદો અપી ન પ્રવર્તતે। તો ડાયા માણસો તો પ્રયોજન વગર કશું કાર્ય કરવાના જ નથી ને। આ ન્યાયે આચાર્ય મમ્મટે કાવ્યમાં 6 પ્રયોજનોની ચર્ચા કરી છે। આ 6 પ્રયોજનો, એમાંથી કેટલાક પ્રયોજનો કવિને માટે મહત્વના, ઉપયોગી,
કેટલાક પ્રયોજનો એના શ્રોતાઓ, એના વાચકો, ભાવકો છે એના માટેના ઉપયોગી, અને કેટલાક પ્રયોજનો ઇતરજન, આ બંને સિવાયના સમાજમાં રહેતા અન્ય લોકો માટે પણ ઉપયોગી છે. એવા આ 6 પ્રયોજનોની આચાર્ય મમ્મટે કાવ્યપ્રકાશના પહેલા ઉલ્લાસની અંદર સુવ્યવસ્થિત રીતે ચર્ચા કરી છે. હું એમ કહીશ કે આચાર્ય મમ્મટે કાવ્યના આ પ્રયોજનોમાં એમના પરાવર્તી પૂર્વે થઈ ગયેલા સાહિત્ય મીમાંસકો, સાહિત્ય શાસ્ત્રીઓના ચર્ચાઓના અંશોને પણ વ્યવહારિક રીતે લઈ અને પ્રયોજનોને સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. હું એમ કહીશ કે આ 6 પ્રયોજનો એક કાવ્યપ્રકાશના પહેલા ઉલ્લાસની અંદર દરેક વાચકો માટે, દરેક શ્રોતાઓ માટે અને કવિજન માટે એટલા જ સાદર ઉપયોગી છે. આમ તો બીજા બધા વિષય કરતાં સંસ્કૃતને જ્યારે ભણતા હોય ત્યારે સંસ્કૃતના વિદ્યાર્થીઓએ એમની સાથે એમનું પાઠ્યપુસ્તક એ ખૂબ જ જરૂરી છે. કારણ એના આધારે જ જ્યારે આપણે સંસ્કૃત ભણીએ ત્યારે એમાં આવતા શ્લોકો, એમાં આવતી કારિકાઓ, એમાં આવતી વ્યુત્પત્તિ, આ બધાને આપણે સંસ્કૃત સાથે જ ભણવી પડે. માટે પુસ્તક એ એટલું જ ઉપયોગી અને એટલું જ જરૂરી છે. બીજા બધા વિષયોમાં જે તે મુદ્દાને સમજાવવા માટે આપણે અલગ અલગ માધ્યમો, પાવર પોઈન્ટ છે અથવા વિવિધ ચિત્રોવાળા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરી શકીએ. પરંતુ જ્યારે લિટરેચર ભણતા હોય અને એમાં પણ ખાસ કરીને સંસ્કૃત ભણતા હોય ત્યારે ચર્ચાને વધારે અવકાશ રહે છે. તો એ ન્યાયે આજે આપણે જોઈએ કાવ્યપ્રકાશના પહેલા ઉલ્લાસમાં આચાર્ય મમ્મટે બીજી કારિકામાં સુંદર રીતે કાવ્યના પ્રયોજને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સામાન્ય રીતે કાવ્યપ્રકાશમાં કારિકા અને વૃત્તિ એમ 2 અંશો છે. કારિકાઓ શ્લોકના માધ્યમથી અને વૃત્તિ એટલે જે શ્લોક અથવા જે બાબત કહેવી છે એને ગદ્ય રૂપે જે સમજાવટ અથવા ઉદાહરણો આપવામાં આવે છે એને વૃત્તિ કહેવાય છે. તો આચાર્ય મમ્મટે બીજી કારિકામાં કાવ્યના જે પ્રયોજનો બતાવ્યા છે, કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેત રક્ષતયે સદ્ય પર નિવૃત્તયે કાંતા સંમિત ઉપદેશ યુજે. આ કાવ્યના 6 પ્રયોજનો કારિકામાં આચાર્ય મમ્મટે બતાવ્યા છે. આ 6 પ્રયોજનોને ગુજરાતીમાં કહીશ તો એમ કહેવાય કાવ્યમ એટલે કાવ્યમાં યશસે, યશની પ્રાપ્તિ, કાવ્યમાં યશની પ્રાપ્તિ, અર્થકૃતે એટલે ધનની પ્રાપ્તિ, વ્યવહાર વિદે એટલે વ્યવહારિક જ્ઞાન, સદ્ય પર નિવૃત્તયે અમંગળનો નાશ, શિવેત રક્ષતયે અમંગળનો નાશ, અને સદ્ય પર નિવૃત્તયે એટલે પરમ આનંદની પ્રાપ્તિ. આ ઉપરાંત છેલ્લું પ્રયોજન કાંતા સંમિત ઉપદેશ યુજે, પ્રિય પત્નીના જેમ ઉપદેશ આપવો. આ 6 પ્રયોજનોને કાવ્યપ્રકાશની બીજી કારિકામાં આચાર્ય મમ્મટે બતાવ્યું છે. આ 6 પ્રયોજનોની સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આપણે ચર્ચા કરીએ કે આ 6 પ્રયોજનોમાં આચાર્ય મમ્મટ એમની પોતાની ચર્ચામાં આપણને શું કહેવા માગે છે, સાહિત્ય વિવેચકોને શું સમજાવવા માગે છે અને એમાં શું તથ્ય રહેલું છે એની વાત હવે આપણે કરીએ. તો સૌથી પહેલા કાવ્યમ યશસે, કાવ્ય યશ માટે હોવું જોઈએ. યશનો આપણે અન્ય અર્થો જોઈએ તો માન, મોભો, પદ, પ્રતિષ્ઠા, આ બધાને આપણે યશ કહીએ.
કાવ્ય યશ માટે જ છે, કાવ્યની રચના યશ માટે જ છે, અથવા યશથી જ કાવ્ય હોવું જોઈએ, એવું આચાર્ય મમ્મટે સમજાવ્યું છે. બીજી એક હું વાત તમને કહું સામાન્ય આ વિષયના અનુસંધાનમાં, કે આ યશ એ એવી વસ્તુ છે કે જે ત્વરિત હાંસલ નથી થતી. યશને પ્રાપ્ત કરવા માટે, યશ મેળવવા માટે એનો જે વ્યાયામ છે એ ઘણો બધો સમય માગી લે છે. માન, મોભો, પદ, પ્રતિષ્ઠા આ મેળવવા માટે ઘણો બધો સમય વ્યતીત થાય ત્યારે એ આપણને વસ્તુ મળે છે. પણ જો એ યશની પ્રાપ્તિને આપણે વિરુદ્ધમાં જોઈએ તો એ પ્રતિષ્ઠા ગુમાવી હોય તો માત્ર ને માત્ર ચંદ સેકન્ડની અંદર તમારી ગેરવર્તણૂક અથવા તમારા ગેરવ્યવહાર એ યશને ધૂળધાણી કરી નાખે છે. એટલે આચાર્ય મમ્મટાચાર્ય કહ્યું કે સાહિત્યની અંદર જેટલા પણ સર્જકો છે કે જેમણે કાવ્યનું સર્જન કર્યું છે એ બધા જ સાહિત્ય વિવેચકો, સાહિત્ય સર્જકો ને યશની પ્રાપ્તિ થાય છે. શેના આધારે? તો એમના કાવ્યના સર્જનના આધારે. કાવ્ય સર્જન કરતા એમને માન, મોભો, પદ, પ્રતિષ્ઠા મળે છે. અને એના માટે આચાર્ય મમ્મટે કાવ્ય પ્રકાશના આ કારિકાની વૃત્તિની અંદર કહ્યું છે કે યશ કેવું? કાલિદાસાદિ નામ ઈવ યશ, કાલિદાસાદિ નામ ઈવ યશ. યશની પ્રાપ્તિ કાલિદાસ જેવી. કેમ કાલિદાસ જેવી? તો કે આજથી સમય નિર્ધારિત છે જ નહીં, આમ છતાં પૂર્વ અનુમાનોના આધાર લગાવીએ આપણે તો 5000 વર્ષ પહેલા થઈ ગયેલા મહાકવિ કાલિદાસે એમના 3 નાટકો અને 4 કાવ્યો, એ 4 કાવ્યોમાંથી 2 મહાકાવ્યો, આ 7 કૃતિઓનું સર્જન કર્યા પછી એમનો યશ એ 5000 વર્ષ પહેલાથી લઈ અને આજ સુધી, એટલે આપણા સુધી અને આપણી ભાવિ પેઢીઓ સુધી અવિરત રીતે એવો ને એવો રહેવાનો છે. એ યશ શાના આધારે મળ્યો? તો એમના ઉત્તમ પ્રકારના કાવ્ય સર્જનોના કારણે. આપણે કોઈએ પણ, અથવા તો આપણા વડવાઓએ, અથવા તો પેઢીઓની પેઢીઓ સદીઓ પહેલા પણ કોઈ લોકોએ મહાકવિ કાલિદાસને જોયા નથી, એમના પ્રલોભનો આપણે સ્વીકાર્યા નથી, પરંતુ એમના સાહિત્ય સર્જનોને વાંચતા, એમના સાહિત્ય સર્જનોનો રસાસ્વાદ લેતા આપણે મહાકવિના યશને સ્વીકારીએ છીએ. એટલે કાવ્યનું આ પહેલું પ્રયોજન, કાવ્યમ યશસે, કાવ્યના દ્વારા યશની પ્રાપ્તિ થાય છે. એટલે કાવ્ય રચવા પાછળ દરેક કવિનો પોતાનો એક પ્રયોજન અથવા આશય હોય છે. એમાંનો એ આશય એ યશની પ્રાપ્તિનો છે. કારણ કે યશ એ એવી વસ્તુ છે, ન ક્ષીણમ અસ્તિ, ક્યારેય ક્ષીણ ના થાય. વ્યક્તિની પાસે રહેલી ધન, સંપત્તિ અને બીજી ભૌતિક ચીજ વસ્તુઓ દરેકની નિશ્ચિત અવધિ અથવા સમય મર્યાદા હોય છે વિનાશ માટેની, પરંતુ કાવ્ય સર્જન અને એના દ્વારા પ્રાપ્ત થયેલો યશ એ યુગાંતરોપી, યુગાંતરો, યુગો સુધી અવિરત રીતે જીવંત રહે છે. અને માટે જ આચાર્ય મમ્મટે મહાકવિ કાલિદાસના યશનું ગાન કર્યું છે કે દરેક કવિઓએ પોતાના સાહિત્ય સર્જન કરવાના કારણે મહાકવિ કાલિદાસ જેવા યશની પ્રાપ્તિ કરશે. એટલે મેં કહ્યું હતું ને કે આ 6 પ્રયોજનોમાં કેટલાક પ્રયોજનો કવિ પક્ષના છે, એટલે કવિ માટે ઉપકારક છે. એમાંનું આ પહેલું પ્રયોજન યશસે, કયું? યશસે. તો આ પ્રયોજનમાં કવિ કાલિદાસના જેવા યશરૂપી એ કવિના પક્ષે જાય છે. બરોબર? તો આ પ્રમાણે આપણે કાવ્યના પહેલા પ્રયોજનને સમજવાનો પ્રયત્ન કર્યો.
બીજું પ્રયોજન છે અર્થકૃતે, એટલે ધન પ્રાપ્તિ. આ પ્રયોજન પણ મેં પહેલાની જેમ કહ્યું હતું યશસે, એની જેમ અર્થકૃતે એટલે ધનની પ્રાપ્તિ રૂપી આ બીજું પ્રયોજન પણ કવિના પક્ષે છે. કાવ્યનું સર્જન કરતા જે તે સર્જકોને ધનની પ્રાપ્તિ થાય છે. એના માટે આચાર્ય મમ્મટે વૃત્તિમાં કહ્યું છે કે અર્થકૃતિ તો એ અર્થ પ્રાપ્તિ કોના જેવી? તો શ્રી હર્ષાદિ ગાવકાદિ નામ ઈવ ધનમ. શ્રી હર્ષાદિ ગાવકાદિ નામ ઈવ ધનમ. હર્ષવર્ધન રાજા દ્વારા ગાવક એટલે મહાકવિ બાણને જે સંપત્તિ મળી હતી એવી અર્થ પ્રાપ્તિ. યશ માટે આચાર્ય મમ્મટાચાર્ય મહાકવિ કાલિદાસનું ઉદાહરણ આપ્યું. અર્થ પ્રાપ્તિ માટે આચાર્ય મમ્મટે સમ્રાટ હર્ષવર્ધનના રાજ્ય દરબારમાં આશ્રય રહેલા મહાકવિ બાણના સાહિત્ય સર્જનના કારણે રાજા હર્ષવર્ધને એવું કહેવાય છે અઢળક પુષ્કળ સોનામોરો દ્રવ્યો અને સંપત્તિ આપી હતી. તો કવિના પક્ષે રહેલું આ બીજું પ્રયોજન ધનની પ્રાપ્તિ. હવે આ વાત રહી એ પુરોગામી એટલે પ્રાચીન સમયના સર્જકો માટેની હતી. અર્વાચીન જે અત્યારના સમયના જે સર્જકો છે એમને શું? તો અત્યારના જેટલા પણ સર્જકો છે એ બધા જ સર્જકો પણ પોતાની સાહિત્ય સર્જન રૂપી કૃતિઓ દ્વારા આજે પણ જે તે નિશ્ચિત કરેલા દ્રવ્ય પૈસા મેળવે છે. એ ઉપરાંત પૈસા ઉપરાંત પણ રોયલ્ટીના ભાગરૂપે પણ ધન પ્રાપ્તિ મેળવે છે. એટલે પુરોગામી કવિઓ સર્જકો અને અર્વાચીન સર્જકો આ બંને સર્જકો અર્થકૃતે અર્થ પ્રાપ્તિની બાબતની અંદર આ પ્રમાણે એમને પોતાના સાહિત્ય સર્જનના કારણે ધન મળે છે. બીજી એક તમને વાત કહું અર્થકૃતે એ પ્રયોજનને સમજાવવા માટે કે ગાયક કલાકાર કિશોર કુમાર અથવા મુકેશથી આપણે બધા જાણીતા છીએ. એ બંને કલાકારો એમના મૃત્યુ થઈ ગયા હોવા છતાં પણ આજે પણ એમના જે ગીતો દ્વારા એના ગીતોના જે માધ્યમોનું વેચાણ દ્વારા પણ એમના વારસદારોને રોયલ્ટીના ભાગરૂપે અત્યારે પણ એમને પૈસા મળે છે. તો એવી રીતે દરેક સાહિત્ય સર્જકોને જે તે સમયે ચાહે એ અર્વાચીન હોય ચાહે પ્રાચીન હોય બંને સર્જકોને એમના સમયની અંદર અને અત્યારે વર્તમાન સમયમાં પણ એમના સાહિત્ય સર્જન બદલ અત્યારે ધનની પ્રાપ્તિ થાય છે. અર્થકૃતે બરાબર ધનની પ્રાપ્તિ ચોક્કસ થાય છે. અને એ ધનની પ્રાપ્તિ જુદા જુદા રૂપે મેં કહ્યું એમ કે અર્વાચીન કવિઓમાં જે તે સમયના નિશ્ચિત કરેલા નાણાં ઉપરાંત રોયલ્ટીના ભાગરૂપે પણ એમને વર્ષો સુધી એમની કૃતિઓની પ્રતો વેચાય ત્યાં સુધી રોયલ્ટીના ભાગરૂપે એમને પૈસા મળતા રહે છે. તો પહેલું પ્રયોજન યશસે, બીજું પ્રયોજન અર્થકૃતે. આ બંને યશસે અર્થકૃતે યશ પ્રાપ્તિ અને ધન પ્રાપ્તિ આ બંને પ્રયોજનો કવિઓના પક્ષે એટલે સર્જકોના પક્ષે છે.
સર્જકોના પક્ષે હોવાના કારણે એ બંને પ્રયોજનની અંદર આવતી બાબતો એમને પોતાને અનુલક્ષીને છે. ત્યાં શ્રોતાઓ અથવા ભાવકોને આ બંને બાબતે કોઈ લેવા દેવા નથી, એમને કોઈ લાભ થતો નથી. માત્ર ને માત્ર આ બંને પ્રયોજનો એ જે તે સર્જકો એટલે કવિ પક્ષેના છે. ત્રીજું પ્રયોજન જોઈએ, વ્યવહાર વિદે. વ્યવહાર વિદે, વિદ વદ ધાતુ ઉપરથી બન્યું વિદ, વિદ જાણવું. વ્યવહારિકતાનું જ્ઞાન જાણવું અથવા વ્યવહારિકતાનું જ્ઞાન સમજવું. જગતની અંદરના જેટલા મનુષ્યો છે એ બધા જ મનુષ્યોએ પૂર્વ અનુમાન રૂપે જગતના મોટા ભાગના પદાર્થો, પરિસ્થિતિઓ, આ બધાનું જ્ઞાન એમને સાહિત્ય દ્વારા અથવા વાંચન દ્વારા થાય છે. થોડાક ભાગમાં કુટુંબીજનો, માનો કે આપણે એક ઉદાહરણથી સમજીએ કે બાળકનો જન્મ થયા પછી ધીરે ધીરે બાળક સમજતું થાય અને વાણીને સમજતું થાય, વાણી બોલતું થાય, રિએક્ટ કરતું થાય. તો એ જે પરિવારજનોની હાજરીમાં એને જે જગતના પદાર્થોનું જ્ઞાન થાય છે એ માત્ર ને માત્ર સીમિત માત્રામાં થાય છે. પરંતુ એ બાળક જ્યારે શિક્ષિત બને એટલે સ્કૂલના માધ્યમથી એ ભણવા જાય ત્યારે એ સર્જનોના આધારે એનો વિશ્વનો, એના જગતનો અને જગતની અંદર રહેલા જે તે વસ્તુ પદાર્થોનું જ્ઞાન એ એને આ સાહિત્યના માધ્યમથી થાય છે. એટલે વ્યવહાર વિદે આ કાવ્યનું ત્રીજું પ્રયોજન છે. એ દર્શકો એટલે જે એના રસાસ્વાદ માણનારા શ્રોતાઓ છે એમને અને શ્રોતાઓ સિવાય આપણે અન્ય લોકોની વાત કરીએ તો એમના માટે પણ એ અગત્યનું છે. વ્યવહારિક જ્ઞાન, સાહિત્ય સર્જનનું એકમાત્ર પ્રયોજન વ્યવહારિક જ્ઞાન આપવા માટે સાહિત્યનું સર્જન કરવામાં આવે છે એવું મમ્મટાચાર્યે કાવ્યપ્રકાશના આ ત્રીજા પ્રયોજનમાં સમજાવ્યું. રાજાદિગતો ચિત્તચાર પરિજ્ઞાનમ. રાજાદિગતો ચિત્તચાર પરિજ્ઞાનમ. વૃત્તિમાં મમ્મટાચાર્ય બહુ સરસ વાત કરી